પત્રકારો કરતા ક્યાં આવીએ કે ભાઈ હે કમલેશભાઈ રાજુભાઈ અને આ સરસ મજાનું આવું એક આયોજન આપણા ગામમાં થઈ રહ્યું છે અને તમામ ગામના ભાઈ ધુવાડો બંધ એટલે ચા પૂરતો કરવો ધુવાડો આમ જમવાનો નથી કરવાનો એ ધુવાડા બંધ ગામ બધા ભાઈઓ બહેનો બાળકો તમામને અહીંયા ભોજન બહારથી પધારેલા મહેમાનો અને તમામ મિત્રો આજે સાંજે આપણે આ કાર્યક્રમ પૂરો થાય પછી પ્રસાદનું આયોજન છે એટલે અહીંને બેહીને આપણે પ્રસાદ લેવાનો છે એટલે આજનો સરસ મજાનો કાર્યક્રમ છે અને હિન્દુબેન ને આવી ગયા ભાઈ તો હિન્દુબેન નો પરિવાર ગોંડલથી જે માલકિયા પરિવાર છે એ દર શનિવારે અહીં આવે છે અને બાપુનો અનન્ય ભક્ત છે અને બહુ ભાવથી સેવા કરે છે તેડાવ્યું તે નથી આવતા અને કાલ છાપામાં લગભગ આખું પાનું આવશે મેઘા પીપળિયા કારણ કે જો રેડીના રાજુભાઈ અમારે આવી ગયા અને અમારે ભીખુભાઈ તો અહીં કાયમીના માટે અમારા મેઘા પીપળિયાના પત્રકાર હોય એવું છે અમારે કારણ કે છોકરા ઓળખે ભીખુભાઈ કારણ કે બહુ એને ઘણા બધા કામો કર્યા અમારે જેડીના ખાસ મિત્ર છે અમારા મિત્ર છે જગદીશભાઈ પહેલા વહેલા આવ્યા હવે જગદીશભાઈને એવું બાપુ કંઈક ધબ્બો માર્યો ક્યાંય આવ્યા જ કરે હવે અને અશ્વિનભાઈ અમારે બ્રહ્મ સમાજના પ્રમુખ છે એટલે ધબ્બો મારી દો એટલે અઠવાડિયે 10 દિવસ નહીં પણ મહિને એકાદ વખત જાહેરાત કરે અને સરકાર પાસેથી આવી ફરી અને આ સહેલું ગામ છે અમરેલીનું અહીં રાજકોટ જાય આ અમરેલીનું સહેલું ગામ છે એટલે નકશામાં હું વરસાદમાં ગોળાઈ ગયું છે એટલે બહુ અસર નથી થતી કારણ કે ઓલો સાયના ટીપા પડે ને નામ એટલે આ સહેલું ગામ છે આ છેલ્લા ગામનો કોઈ ભાવ ન પૂછે એટલે એવું ગામ અમારું છે છતાં પણ અમારા સરપંચ જોરદાર છે એટલે ઘણા બધા કાર્યો અને વિકાસના કામો અહીં અમારા કરે છે બે હિન્દુબેન આવી ગયા ભાઈ ચેક બે જાવ નીચે બે જાય સામે પાછળ ખુરશીમાં બે વાટે આમના આવ્યો ને નડે હાલવા નડશે તો હવે સમય વીયો ગયો ટોલનો ભાઈ એ અમારા ગામના નગર શેઠ છે એટલે શેઠને માન આપવું છે ખુરશી આપો એને અને અહીંયા આગળ ભાઈ માલકિયા રવિભાઈ વોરા એમના જમાઈ છે રવિભાઈ માટિયા ભાવેશભાઈ બાબુભાઈ હર્ષલિયા અને રાહુલભાઈ સાકરિયા આ બધા મિત્રો આવે અને પહેલા પૂજ્ય અમારા પ્રેમનાથદાસ બાપુનું સન્માન કરશે પછી બધા સંતોને વારા પ્રતિ ક્રમશઃ બધાનું સન્માન કરશે લાવો બધો પરિવાર હનુમાનજીના હાથ પહેરાવે છે કાંઈ વાંધો તમે ઘડીક 2 મિનિટ પ્રદર્શન દો અને ગુજરાતમાં જે લોકો અત્યારમાં સેવા ભાવથી બધા સ્વયંસેવકો કામ કરી રહ્યા છે તો સૌ પ્રથમ અમારે બંધ કરે બોલું સદગુરુ દેવની હા પાઘડી બહુ મોટી બાપુને હાથ નાના પડે પછી ઘણા પાઘડીમાં પહેરાવી દઈએ અમારા બાપુને માતાજી અમારે તેને પણ અમારે હિન્દુબેન નું નામ મારે બહુ આવડી જાય મને એટલે મને ગમે વાત લેવામાં બીજા બેન હોત તો એટલું બધું નામ નો આમ ધીરે હાથોર હતી એમનો પરિવારના બધા સભ્યો એમાં જોડાય એને સન્માન કરશે અમારે ગોદાદા મંદિરના મહંત એવા મથુરદાસ બાપુ એમનું પણ સન્માન અમારે આજના યજમાન છે ને અમારે હિન્દુબેનનો પરિવાર છે એટલે બધા સંતોના સન્માન આપણે એમના તરફથી તાલીઓ વગાડો ફોટો આવે સ્વાગત કરવું છે એટલે હિન્દુબેનનો પરિવાર અને હિન્દુબેન તરફથી એમનો હાથ તોરાથી આપણું સન્માન કરીએ અને આપણે જોરદાર તાલીઓથી એમને વધાવી પત્રકારો આપણને હાથું કહે આપણી ભૂલ હોય આપણને ન ખબર એ આપણને કહે સરકાર નહીં કહે બધું
ઈ બેન હિન્દુ બેન છે, બાઈ નથી, આપણે ગામમાં જ ન કરાય. આગળ કરાવી દઉં. એટલે મારે સરપંચનું પણ સન્માન અમારા હિન્દુબેનનો પરિવાર કરે છે. હિન્દુબેન તો આવ્યા જ કરવાનું. લેવાય જાય ને ઈ બાને, નકર આમ નથી લેવાતું. અમારે નું પણ સન્માન અમારે હિન્દુબેન માલિકિયા તરફથી એમનું સન્માન કરીએ. આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. હાલો કાનભાઈ, હાલો. હાલો ભાઈ, માલિકિયા પરિવારના સભ્યો બધા આવો. મથુદાસ બાપુ હાર કાઢજો એટલે જોહે પછી. ના ના છે તમતાર છે કાંઈ વાંધો નહીં. પ્રમુખ એમનું પણ આપણે સન્માન કરીએ છીએ. સરસ મજાનું આયોજન. અને જો અમારે મેગા પીપળીની એક તાસીર એવી છે, અહીં કરી લ્યો. એવી આવા કાંડલા અમને કરતા કેવું સારું લાગે. લાવો હાર. હા કાનભાઈ, મુંબઈ જા ને લઈ લો. અહીંથી ફેર લઈ. હા, મંદિરના પૂજારી બધા સંતો અને બ્રહ્મદેવતાઓ અહીંયા આવ્યા છે. એટલે હિન્દુબેનની એવી ઈચ્છા છે કે બધાનું અમારે સન્માન કરવું છે. તો અમારે ગાંડુભાઈ તેરૈયા એમનું સન્માન થઈ ગયું. હવે જયસુખ બાપુ ક્યાં ગયા? બળદેવ બાપુ હાલે છે. આવો જયસુખ બાપુ. બાપુ એમનું પણ સન્માન અમારે હિન્દુબેનનો પરિવાર કરે. નવલદા અમારા ગામના ગોર બાપા એમનું પણ સન્માન કર્યું. આ બધાના સન્માન બહુ બહુ આપનો આભાર છે. હે સુરત અહીં કોઈ બાળતા ન હોય ને, આ તો આપણા ગામની વાત છે. બાઈ તો થાત. હે હા, ભીખુભાઈ અમારે ડબલ સવારી સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરે છે મંદિરની, રામજી મંદિરની કરે. હવે બે ભુવા હતા આવ્યા છે.